રાજકોટના જંગલેશ્વરમાં આજી નદીના કિનારે મહાનગરપાલિકા દ્વારા વ્યાપક દબાણ હટાવ ઝુંબેશ, ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે 300 ગેરકાયદે મકાનો જમીનદોસ્ત કરાયા। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કિનારે થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે સતત બીજા દિવસે મહાદબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ સઘન કાર્યવાહી અંતર્ગત નદીના પટમાં અને કિનારાના વિસ્તારોમાં ગેરકાયદે રીતે ઊભા કરી દેવાયેલા અંદાજે 300 જેટલા રહેણાંક મકાનોને જમીનદોસ્ત કરવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે। આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવને ટાળવા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ ભારે યંત્રોની મદદથી આ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આજી નદીના કુદરતી વહેણને અવરોધતા આ બાંધકામોના કારણે ચોમાસા દરમિયાન પૂરની ગંભીર સ્થિતિ સર્જાતી હોવાથી નદીના પટને ખુલ્લો કરવા વહીવટીતંત્ર દ્વારા આ અત્યંત કડક પગલું ભરવામાં આવ્યું છે। આ વ્યાપક કાર્યવાહીને પગલે અસરગ્રસ્ત સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને નિરાશા વ્યાપી ગઈ છે। કેટલાક પરિવારોએ વૈકલ્પિક આવાસની માંગ સાથે વિરોધ પણ નોંધાવ્યો છે। જોકે મહાનગરપાલિકાના તંત્રવાહકોએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના જળ સ્ત્રોતો અને નદીના પટને અતિક્રમણ મુક્ત રાખવાની આ ઝુંબેશ આગામી સમયમાં પણ કોઈપણ જાતની બાંધછોડ વિના જારી રહેશે। આ કામગીરીથી નદીનું વહેણ અવરોધ મુક્ત થવાની સાથે ભવિષ્યમાં સંભવિત પૂરના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થશે તેમ મનાય છે। રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં જે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે એમાં 1500 જેટલા મિલકતો આઈડેન્ટિફાઈડ હતા। એમાં ગઈકાલ રાત સુધી 1119 જેટલી મિલકત જે છે એને ડિમોલિશ કરી ચૂક્યા હતા। આજે જે 200-250 મિલકત બાકી છે એ ઘણા મોટા મકાન છે, પાકા છે, 2 કે 3 માળના છે, તો એ મશીનરી અત્યારે કામ કરી રહી છે અને સાથે સાથે ડેબ્રિજ હટાવવાનું પણ પેરેલલી ચાલે છે। અને અહીંયા જે પણ બાકીની જનતા છે, અમારી જે ટીમ છે એની સુરક્ષા જે છે એને ધ્યાનમાં રાખી અને બાળકોને નુકસાન ના પહોંચે એના માટે અમે અમારી સ્કીમમાં ફેરફાર કરેલા છે।